આપણી બધી વસ્તુઓ પલ્લી છે તો હવે જોવી કાંઈ બહુ પીનું તો નથી શું. ગુડ મોર્નિંગ મિત્રો, તો આપણે સવારમાં રેડી થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. કેમ છો બધા મજામાં ને? જો કે આપણે વ્લોગ જોતા છીએ બધા મજામાં થશે. ચાલો અત્યારે આપણે આ ડ્રેગન ફ્રૂટ ખાઈ લઈએ. બધા કે સવારમાં ખાવી સારું, આપણે ખાઈ લઈએ. તો આપણે નીકળી ગયા છીએ અત્યારે નાગધણીબા મંદિરે જવા માટે. અને અત્યારમાં સવારમાં આપણે અહીંયા જોયું, આપણે અહીંયા દરરોજ આપણે નેપકિન મૂકી છે એવી ગાડીને સાફ કરવા માટે. તો અત્યારે સવારમાં નહોતું. હવે કોણ લઈ ગયું, શું થયું, હવે ક્યાં પડી ગયું આપણને કાંઈ ખબર નથી. હવે પૈસાનું તો આપણે કાલું ન હોય, પણ વસ્તુ ક્યાંય કોઈ છે ને એટલે મજા ન આવે. શું કહેવું તો તમારે બધાને? તો ચાલો હવે આપણે જઈએ. તો હવે જે થયું હોય હવે બીજું તો શું, હવે બીજું લઈ લેવું. બીજું તો શું કરશું હવે કયો. આ રસ્તો જુઓ, આપણે એક આ રફ રસ્તો છે, અહીંથી શોર્ટકટ ડાયરેક્ટ જવા માટે. અહીંથી આપણે ડાયરેક્ટ શોર્ટકટ નીકળીએ એટલે બુધેલ આપણે નીકળશું. એટલે આપણે ડાયરેક્ટ 4 થી 5 કિલોમીટરનો ફેર પડી જાય. સામે ઓલા પણ અધેવાડાના ઢાળે ને એમ થઈને જવી તો એ આપણે 18-19 થાય ને અહીંથી જવી એટલે આપણે મૂળ 14 થી 15 કિલોમીટર જેવું થાય છે. એવો આ રસ્તો ઠેઠ સુધી આ રફ રસ્તો છે, પણ ખાલી 1 કિલોમીટર સુધીનો છે એટલે વાર ન લાગે. પણ અહીંથી નાગધણીબા પહોંચવા હાટું મૂળ આપણે 10 થી 15 મિનિટ જ થાય ખાલી. એમાં અત્યારે અહીંયા ગારો નથી એટલે હલાય, અને વરસાદ પડી ગયો હોય ત્યારે પાછા અહીંયા તમે ન હાલી શકો, કેમ કે ગારો દેવો હોય ને ગાડીનો આગલો ઓલો પંખો જે આવે ને એમાં જામ થઈ જાય. એટલો બધો ચીકણો ગારો થઈ જાય અહીંયા. અત્યારે તો હમણાં 4-5 દિવસ વરસાદ નથી પડ્યો એટલે બધું સાવ કોરું થઈ ગયું છે. એટલે જઈએ કે નકર તો આમ ફરીને જવું પડે પાછું. આપણે નાગબાપાની પૂજા કરીને નીકળી ગયા છે. ચાલો તો હવે આપણે મંદિરે જઈને દુકાન ખોલીને રેડી કરશું. આ રહી આપણી ગાડી. તો હાલો મિત્રો, તો હવે આપણે જાશું હવે દુકાને, અને ત્યાં હજી ઘણું ખરું કામકાજ બધું બાકી છે. દુકાન ખોલીને હવે કમ્પ્લીટ કરશું. સારું ચાલો મિત્રો, આપણે અત્યારે નાગધણીબાથી ભાવનગર જવા માટે નીકળી ગયા છે. ચાલો હવે આપણે જઈએ બાઇક લઈને. અને આ તો પાછું થોડુંક નવું લાગશે આ, કેમ કે એમ હું આપણે બધું ચાર્જિંગની પાછું લાવવું પડે. સવારે આવી એટલે સાંજે પાછા આપણે ભાવનગર પાછા જાવી. એટલે ચાલો મિત્રો, તો હવે આપણે જઈએ ભાવનગર. અત્યારે આપણે રાતે નીકળ્યું એટલે ચશ્મા તો પહેરવા જ પડે, કેમ કે જીવડા બહુ આંખમાં એમ પડે. એટલે તો હું નાગધણીબાથી નીકળો તે અચાનક વરસાદ શરૂ થઈ ગયો રસ્તામાં. તે હું પણ આખો પલ્લી ગયો, અને આ બધી વસ્તુ પણ આખી પલ્લી ગઈ હતી. આ મોટું પાકીટ, આવડું આ પૈસાનું પાકીટ, ચાર્જિંગ, એરબડ્સ, બધી વસ્તુ પલ્લી ગઈ હતી. પણ બહુ કંઈ વાંધો નથી આવ્યો. હવે અત્યારે મેં પણ કપડાં બદલી નાખ્યા, પછી આખો ભીનો થયો એટલે આપણી બધી વસ્તુઓ પલ્લી છે. તો હવે જોવી કાંઈ બહુ ભીનું તો નથી શું. પાકીટ આ બહારની સાઈડ થોડુંક ભીનું થઈ ગયું હતું, અંદર તો કોરું છે એટલે આમ અંદર કાંઈ પૈસા નથી પહેલાં, એટલે વાંધો નહીં. બર્ડ્સ પણ નથી પહેલાં, બહુ કાંઈ વાંધો નથી આવ્યો મિત્રો. ચાર્જિંગ એ થોડુંક કોરું હતું. આપણે મસ્ત એના દાળ ખાખરા ખાઈ લીધા છે મિત્રો. તો હવે આપણે સૂઈ જવાની તૈયારી કરી નાખી. તો હવે આજ તો કાંઈ બહાર જવાનું નથી, વરસાદ આવી ગયો એટલે જો અત્યારે કૂતરાને બિસ્કિટ આપીએ છે મમ્મી. પણ ક્યાં સીડો હેઠ ઉતરી? હાલે અહીંયા મંદિરે આપણે દરરોજ એને બિસ્કિટ નીરવી છે એમની રીતે હવે બિસ્કિટ ખાય છે. હવે આપણે ચાલો, એક આ દીપની એક છે ને આખો દી ફોન છે, બીજું કાંઈ ખૂસતું જ નથી. જો અત્યારે પણ એ પથારીમાં કેવો પીડ્યો છે, ચારો અત્યારે ફોનમાં જ. એમ કંઈ નિશાળનું એને કંઈ ભણવા કરવાનું કંઈ છે જે ઓલું. તો ચાલો મિત્રો, હવે આપણે કાલના વ્લોગમાં મળીએ. આજનો વ્લોગ આપણો અહીંયા સુધીનો થતો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને વિડીયોને લાઈક, શેર ને કોમેન્ટ પણ કરજો મિત્રો. સારું ચલો મિત્રો, મહાદેવ, ગુડ નાઇટ.